મુખ્યમંત્રીએ અગ્નિકાંડના પીડિતો સાથે છેતરપિંડી કરી એવી છેતરપિંડી રાજ્યની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રીએ પૂનાના પીડિતો સાથે કરેલી છે। 11 જુલાઈ 2016 રોજ પૂનાકાંડની ઘટના બની ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કહેલું કે મારના હે તો મુझे मारो, मेरे दलित भाइयों को मत मारो। અને રાજ્યની સરકારે ખેતીની જમીન, સરકારી નોકરી અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ઝડપથી કેસનો ચુકાદો આવે એવું વચન આપેલું। આજે 8 વર્ષના વાળા વાયા બાદ પણ પૂનાકાંડના પીડિતોને ભાજપની સરકારે આપેલા એક પણ વચન પૂરા કર્યા નથી। પૂનાના પીડિતો સાથે સંવાદ કરવા પણ તૈયાર નથી અને એટલા માટે આજે ગીર ગઢડા મુકામે સમગ્ર ગુજરાતના દલિત સમાજના આગેવાનો, કર્મશીલો, એક્ટિવિસ્ટો એક મંચ ઉપર આવીને નવા આંદોલનની જાહેરાત કરી છે કે જો રાજ્યની સરકાર પૂનાકાંડના પીડિતોને, થાનગઢના પીડિતોને, અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા બીજા પીડિતોને ન્યાય નહીં આપે તો આવનારા દિવસોમાં ગુજરાતના તમામ દલિત કર્મશીલો એક બિન રાજકીય ફ્રન્ટ બનાવી ગાંધીનગર તરફ કૂચ કરી એક બહુ જ મોટા આંદોલનનું એલાન કરવાના છીએ। આગળનો પ્લાન મેં કહ્યું પ્રમાણે મંચ ઉપર ઉપસ્થિત સૌ દલિત સંસ્થા, દલિત સંગઠનના દલિત આગેવાનોએ એક મંચ ઉપર આવીને નક્કી કર્યું છે કે અત્યાચારની પૂના સહિતની તમામ ઘટનામાં રોડ ઉપર આંદોલન કરવું અને સરકારને ઘેરવી એ બાબતનું બધાએ સામૂહિક નિર્ણય કર્યો છે। બધા સાથે મળીને જરૂર પડે ગાંધીનગરને મોટું આંદોલન કરીશું। જે મેં કહ્યું પ્રમાણે મુખ્યમંત્રી આપેલા વચન એ ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાતમાં છપાયેલા સમગ્ર ગુજરાત અને દેશના મીડિયાની સમક્ષ વચન આપેલા અને વચન ન આપ્યા હોય તો પણ એટ્રોસિટીઝ એક્ટમાં જોગવાઈ છે કે અત્યાચારની ગંભીર ઘટનાઓમાં રાજ્યની સરકાર પુનર્વસનની યોજનાના ભાગરૂપે પીડિત પરિવારોને ખેતીની જમીન, ઈંટોના ભઠ્ઠા, સ્ટોનની કોરી અને સરકારી નોકરી આપી શકે એ વાત પણ આ રાજ્યની સરકારે પૂનાના પીડિતોની સામે જોયું નથી અને એક પણ વચનનું પાલન કર્યું નથી। આ બાબતે ગુજરાતની વિધાનસભાના મંચ પર હું અનેક વખત બોલ્યો છું, છતાં રાજ્યની સરકારના પેટનું પાણી ભરતું નથી। મતલબ આ રાજ્યની સરકાર બંધારણમાં નહીં એ મનુસ્મૃતિમાં માને છે અને એમની સંપૂર્ણપણે દલિત વિરોધી માનસિકતા એ ખુલ્લી પડી ચૂકી છે। એમાં પણ દલિત સમાજના લોકો દ્વારા પ્રેશર કરવામાં ન આવ્યું હોત, રેલી કરવામાં ન આવી હોત, ઉગ્ર આંદોલનનો કોલ આપવામાં ન આવ્યો હોત તો હું નથી માનતો કે રાજ્યની પોલીસ પ્રશાસન સરકાર દ્વારા ધરપકડ કરવામાં આવી હોત। એ થાનગઢ દલિત હત્યાકાંડ હોય, પૂનાકાંડ હોય, અમરાબાઈ બોલીચાની હત્યા હોય, અનેક આ પ્રકરણોમાં અમે જોયું છે કે આ રાજ્યની સરકાર એ બંધારણના બદલે